વિદ્યાદીપ યુનિવર્સિટી જાદે પથદર્શક ગુણવત્તાસભર અને વિદ્યાર્થીઓ માટે મૂલ્ય આધારિત શિક્ષણ અપાતી અગ્રણી સંસ્થા તરીકે ઓળખાય છે, જેના કેમ્પસ પર 22 મે 2025ના રોજ વિદ્યાદીપ મેગા પ્લેસમેન્ટ કાર્નિવલ 2025નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। શિક્ષણથી રોજગારી સુધીને સાકાર કરતો એક મહત્વપૂર્ણ તબક્કો હતો। સમગ્ર આયોજન દરમિયાન યુનિવર્સિટીનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીની ક્ષમતા અને કોર્પોરેટ વિશ્વ વચ્ચે એક સક્ષમ સેતુ બનાવવામાં આવ્યું હતું। આ વિશાળ કાર્નિવલમાં 40 જેટલી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની પ્રખ્યાત કંપનીઓ ભાગ લીધો હતો, જેમાં વિવિધ ક્ષેત્ર જેવી કે આઈટી, ફાર્માસ્યુટિકલ, મેન્યુફેક્ચરિંગ, હેલ્થકેર, એજ્યુકેશન અને અન્ય સેક્ટરની આગવી સ્થિતિ રહી હતી। આ ગ્લોબલ લેવલના પ્લેસમેન્ટ ઇવેન્ટમાં માત્ર વિદ્યાદીપ યુનિવર્સિટીમાં નહીં પરંતુ સમગ્ર ગુજરાત રાજ્યની 60થી વધુ કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। જુદી જુદી વિદેશ શાખાઓ જેમ કે એન્જિનિયરિંગ, ફાર્મસી, વિજ્ઞાન અને મેનેજમેન્ટ, ફાર્મસી, એજ્યુકેશન, નર્સિંગ અને ડિપ્લોમાની વિવિધ શાખાઓમાંથી કુલ 640થી વધુ વિદ્યાર્થીઓ નોંધણી કરી હતી અને કંપનીઓ સાથે ઇન્ટરવ્યુ, રિક્રુટમેન્ટ સત્ર અને પ્રેઝન્ટેશન્સમાં ભાગ લીધો હતો। આ સમગ્ર કાર્યક્રમ વિદ્યાદીપ યુનિવર્સિટીના કેરિયર ડેવલપમેન્ટ એન્ડ પ્લેસમેન્ટ સેલ દ્વારા સુસંગત રીતે સંચાલિત કરવામાં આવ્યો હતો અને યુનિવર્સિટીના તમામ શૈક્ષણિક અને વહીવટી કર્મચારીઓ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દિવસ રાત મહેનત કરી હતી। દરેક કાર્યપીઠ પાછળ અભૂતપૂર્વ સમર્પણ અને ટીમ વર્ક ઝલકતું હતું। વિદ્યાદીપ યુનિવર્સિટી હંમેશા શિક્ષણના સ્તરે નવી ઊંચાઈઓ અને ગુણવત્તા સ્થાપિત કરતી રહી। માત્ર પાઠ્યક્રમ નહીં પરંતુ ઔદ્યોગિક તાલીમ, સ્કિલ ડેવલપમેન્ટ, પર્સનાલિટી ગ્રોમિંગ અને રોજગાર સંભાવનાઓ તરફ જોડતી ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડની શૈક્ષણિક માળખાકીય સહાય વિદ્યાર્થીઓને સતત મળે છે। ડૉક્ટર વિપુલ શાસ્ત્રી, પ્રોવોસ્ટ, વાઇસ ચાન્સેલર, વિદ્યાદીપ યુનિવર્સિટી। આજે આપણે વિદ્યાદીપ યુનિવર્સિટીમાં એક મેગા પ્લેસમેન્ટ કાર્નિવલ છે, એટલે કે પ્લેસમેન્ટ ડ્રાઈવ છે। આ પ્લેસમેન્ટ ડ્રાઈવમાં 40થી વધુ કંપનીઓ અને 650થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે અને વિદ્યાદીપ યુનિવર્સિટી કે જેનું લક્ષ્ય એ છે કે વિદ્યાર્થીને સારું શિક્ષણ આપવું અને સારું શિક્ષણ આપવું એ ઉપરાંત સારું પ્લેસમેન્ટ આપવું। જ્યારે વિદ્યાર્થીઓ પોતાના કારકિર્દીના પ્રથમ પગલે જઈ રહ્યા છે ત્યારે વિદ્યાદીપ યુનિવર્સિટી દ્વારા આવી પ્લેસમેન્ટ ડ્રાઈવનું આયોજન કરીને માનનીય પ્રધાનમંત્રીશ્રીનું જે સ્વપ્ન છે કે આપનો યુવા જે છે તેને સારામાં સારી જોબ મળે અને સારામાં સારું પ્લેસમેન્ટ મળે, તે સ્વપ્ન પૂરું કરવા માટે વિદ્યાદીપ યુનિવર્સિટી અગ્રેસર થઈ રહી છે। ગુડ મોર્નિંગ એવરીવન, ધીસ ઇઝ ડૉક્ટર પ્રણય ઠક્કર। હું વ્રજ હોસ્પિટલથી આવ્યો છું અને આજે વિદ્યાદીપ યુનિવર્સિટીએ આ એક ખૂબ જ સારું મેગા પ્લેસમેન્ટ કરીને ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કર્યો છે, જેની અંદર 60થી વધારે કોલેજના વિદ્યાર્થીઓ અહીં રજિસ્ટર થયા છે। 600 વિદ્યાર્થીઓ પ્લસ 90 સ્પોટ રજિસ્ટ્રેશન્સ અહીંયા પોતાના પ્લેસમેન્ટ માટે ઉપસ્થિત છે। 40થી વધારે કંપનીઓ, હોસ્પિટલ્સ અને અધર ફેક્ટરીઝ અહીંયા છોકરાઓનો ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા છે અને બધાને જ ખૂબ આશા છે, કંપનીઓને આશા છે કે લોકોને બેસ્ટ વ્યક્તિઓ મળે પોતાને ત્યાં કામ કરવા માટે અને વિદ્યાર્થીઓને પણ ખૂબ સારી આશાઓ છે કે આજે અહીંયા ખૂબ એ લોકોનું સારું પ્લેસમેન્ટ થાય। નમસ્તે મિત્રો, વિદ્યાદીપ યુનિવર્સિટી દ્વારા પ્લેસમેન્ટ મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 40 કરતાં વધારે કંપનીઓએ ભાગ લીધો છે। 620 વિદ્યાર્થીઓએ પ્રી રજિસ્ટ્રેશન અને 90 કરતાં વધારે વિદ્યાર્થીઓએ સ્પોટ રજિસ્ટ્રેશન કરીને પોતાનો ઇન્ટરેસ્ટ દાખવ્યો છે। સર, આ કરવા પાછળનો આપણો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? મુખ્ય ઉદ્દેશ એવું છે કે આ યુનિવર્સિટીને અમારી પહેલી બેચ એક તો બહાર પડવા જઈ રહી છે અને અમારું ઉદ્દેશ એવું છે કે દરેક વિદ્યાર્થીઓને એનું રિઝલ્ટ આવે એ પહેલાં પોતાના હાથમાં એક જોબ હોય, તો એનો આ એક ઉદ્દેશ છે। અને બીજું, અમારી જોડે જે કંપનીઓ જોડાઈ છે એની ટોટલ 600 કરતાં વધારે વેકેન્સીઓ છે, તો એ વેકેન્સીઓનો લાભ લેવા માટે અમે આજુબાજુની યુનિવર્સિટી અને એની કોલેજોને બી ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરેલા છે અને બહારથી બી વિદ્યાર્થીઓ આ પ્લેસમેન્ટ ડ્રાઈવમાં ભાગ લેવા માટે આવ્યા છે। શું લાગે છે તમને, કેટલા છોકરાઓને આપણે ત્યાંથી જોબ મળી શકે એમ છે? અમારે એવું લાગે છે કે અમારા બધા વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ મળી જશે અને એના હાથમાં કોઈકના કોઈક કંપનીની જોબ એના હાથમાં હશે। વિદ્યાદીપ કેમ્પસમાં કેટલા પ્રકારની કોલેજો અત્યારે ચાલી રહી છે? વિદ્યાદીપ કેમ્પસમાં વાત કરીએ તો એન્જિનિયરિંગ કોલેજ, મેનેજમેન્ટ કોલેજ, ફાર્મસી કોલેજ, હોમિયોપેથિક કોલેજ, ફિઝિયોથેરાપી કોલેજ, મેનેજમેન્ટ કોલેજ, નર્સિંગ કોલેજ, સાયન્સ કોલેજ, આર્ટ્સ કોલેજ, લો કોલેજ
અને MSW બી ચાલી રહ્યું છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.